ગીર સોમનાથના વેરાવળમાં આજે ભગવાન રામની નાની બાળાઓએ રામ લખન જાનકી હનુમાનના વેશભૂષામાં નગર ચર્ચાએ નીકળ્યા હતા. સમગ્ર શહેર જય શ્રી રામના નાદથી ગુંજી ઉઠ્યું હતું. રામાયણમાં જ્યારે ભગવાન રામ લંકાથી વિજય મેળવીને પરત અયોધ્યા પહોંચ્યાના સમાચાર મળતા અયોધ્યાવાસીઓએ જે રીતે ભગવાન રામનું સ્વાગત કર્યું તેવી જ રીતે તેવા ભાવથી આજે વેરાવળના શહેરીજનો અને વેપારીઓ શ્રદ્ધાળુઓ લોકોએ શહેરના માર્ગોમાં સફાઈ કરી રંગોળી બનાવી બંને બાજુ બેનરો લગાવી જેમાં ભગવાન રામના જન્મદિવસથી લઈને અયોધ્યાના રાજા રામ સુધીની દર્શનીય ઝાંખીઓ જોવા મળી હતી. નાની બાળાઓએ જે રામ લક્ષ્મણ સીતા અને હનુમાનજી બન્યા હતા તેઓના હસ્તે શોભાયાત્રાનો પ્રારંભ કરી ઢોલ શરણાઈ અને જય શ્રી રામના નાદ સાથે વેરાવળ શહેર રામમય બન્યું હતું. રિપોર્ટિંગ બાય મહેશ વાજા, સોમનાથ. મારું નામ પુનિત પલાણ, વિશ્વ હિન્દુ પરિષદ અધ્યક્ષ, સોમનાથ. આજે 550 વર્ષના સંઘર્ષ પછી રામ ભગવાન જ્યારે અયોધ્યામાં પાછા ફરી રહ્યા છે અને તેમની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. દશરથ રાજાએ તો એને 14 વર્ષનો વનવાસ આપ્યો હતો, પણ રામ ભગવાન 550 વર્ષે આપણે એને આપણા નજરોથી નિહાળી શકીએ છીએ કે એ અયોધ્યામાં બેસવાના છે 22 જાન્યુઆરીએ. તો ત્યારે આખું વેરાવળ, સોમનાથ, ગીર સોમનાથ જિલ્લો ભવ્ય રીતે એની ઉજવણી કરી રહ્યો છે અને બંદર વેપારી મંડળ દ્વારા અને વેરાવળ શહેર દ્વારા રામ ભગવાનના તમામ જીવન ચરિત્રની ઝાંખીઓ ચારે તરફ આપને જોવા મળશે. એના બેનરો લાગેલા છે. એનું આજે ઉદ્ઘાટન જેવું રાખેલું છે અને 501 નાની બાળાઓ ગોયણીઓને જમાડવાનો કન્યા શાળામાં એક કાર્યક્રમ રાખેલો છે, જેમાં તમામ વેરાવળના પ્રતિષ્ઠિત વેપારીઓ, ઉદ્યોગપતિઓ, ગવર્મેન્ટની સરકારી મશીનરીના તમામ અધિકારીઓ ઉપસ્થિત છે. જય શ્રી રામ. હું ડૉક્ટર રાજેશ્વરી મૈયા, સોમનાથ શિવરા મંદિર પાસે મારો આશ્રમ છે. ભગવાન રામ જ્યારે 14 વર્ષનો વનવાસ પૂરો કરી અને અયોધ્યા પધાર્યા ત્યારે દિવાળી જેવો માહોલ ત્યાં હતો અને દિવાળીનો આપણે ત્યારથી ઉજવણી કરીએ છીએ. પરંતુ આજે 500 વર્ષના સંઘર્ષ પછી જ્યારે સનાતનની જેને કહે ને કે બહુ મોટી સિદ્ધિ છે, જેનું આખું વિશ્વ નોંધ લે છે, એ દરમિયાન જ્યારે રામ ભગવાન પધારે છે ત્યારે ફક્ત ભારત નહીં પરંતુ આખા વિશ્વમાં દિવાળી જેવો માહોલ છે. અને અહીંયા વેરાવળમાં આપણે જોઈ શકીએ છીએ કે જગ્યાએ જગ્યાએ સરસ મજાના બેનરનું ઉદ્ઘાટન થયું છે. 501 બાળાનો જમણવાર રાખ્યો છે અને આજે જ જાણે દિવાળી આજથી શરૂ થઈ ગઈ છે એવો દિવાળીનો ભવ્ય મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. રંગોળીઓ ચિત્રીને ભગવાનનું આપણે સ્વાગત કરીએ છીએ, બેનર લગાવીને ભગવાનનું સ્વાગત કરીએ છીએ. રાત્રે આપણે નીકળીએ છીએ ત્યારે દીવા અને ઘરે ઘરે ધજાઓ લગાવવામાં આવી છે. એ બતાવે છે કે સનાતનનો વિજય થયો છે, રામ ભગવાન આવી રહ્યા છે અને રામની ચેતના સમગ્ર વિશ્વમાં કામ કરી રહી છે. રામ રામ રામેતિ રમે રામે મનોરમે સહસ્ર નામ તત્તુલ્યમ રામ નામ વરાનને. ભગવાનના 1000 નામ લઈએ અને જે પુણ્ય મળે છે, ફક્ત ભગવાન રામનું એક નામ લેવાથી મનુષ્યનો ઉદ્ધાર થાય છે.